નમસ્કાર, હું આશુતોષ શુક્લ. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. સુરતના અલથાણમાં એક યુવકની પથ્થરના જીવલેણ ઘા મારી ઘાતકી હત્યા કરતા ચકચાર મચી છે. પત્નીની છેડતીનો બદલો લેવા રિક્ષા ચાલકને માર્યા એવા ઘા કે મોતને ઘાટ ઉતારી દીધો. સુરતમાં મધરાત્રે મર્ડર. હજુ તો અલથાણા વિસ્તારમાં આગલા દિવસે થયેલા ગુનાની શાહી શુકાઈ ન હતી, ત્યાં જ ડાયમંડ સિટી સુરત ફરી એકવાર લોહીથી ખરડાઈ ગયું. તારીખ 7 જૂન 2026ની એક કાળી રાત અલથાણાના મંગલમ હાઇટ્સ બિલ્ડિંગ નજીકથી પસાર થતા લોકોના પગ ત્યારે થંભી ગયા જ્યારે અંધારામાં એક યુવકની લોહી લુહાણ લાશ ઊંધા માથે પડેલી જોવા મળી. માથા અને ચહેરાના ભાગે પથ્થરના એવા ઘા ઝીંકાયા હતા કે જોનારા ધ્રુજી ઉઠ્યા. સ્થાનિકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન દોડાવ્યો અને મિનિટોમાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો. 7/6/2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્સામાં માર મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. રિક્ષા ચાલકની ઘાતકી હત્યા. ઘટના સ્થળે બોલાવાયેલી 108ના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક 27 વર્ષ રાહુલ રાજપૂત હતો, જે પાંડેસરાના શર્માનગરમાં રહેતો હતો. વ્યવસાય રિક્ષા ચાલક હતો. તે પોતાના પરિવારમાં પત્ની અને 2 માસૂમ બાળકોને વિલાપ કરતા છોડી ગયો છે. પણ સવાલ એ હતો કે રાહુલની આટલી નિર્મમ હત્યા પાછળ કોનો હાથ હતો. પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ફંફોસ્યા તો ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી કડી હાથ લાગી. તેને માથાના ભાગે પથ્થરના ઘાથી ચૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કર્યો, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલો. છેડતીનો બદલો મોત. પોલીસના સકંજામાં આવેલો આ એ જ આરોપી છે જેનું નામ છે રાજીવ સિંહ. શરૂઆતમાં જેણે પોલીસને ગોળ ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ ટેકનિકલ પુરાવા સામે આવતા જ તે ભાંગી પડ્યો અને જે ગુનાનો ભેદ ખુલ્યો તે ચોંકાવનારો હતો. આ કોઈ લૂંટ કે જૂની અદાવતનું મર્ડર ન હતું, પરંતુ પત્નીની છેડતીનો બદલો લેવા માટે ખેલાયેલો ખૂની ખેલ હતો. મૃતક રાહુલ અને આરોપી રાજીવની પત્ની કામરથી ટ્રાન્સપોર્ટેશનના કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ગુસ્સામાં અને આવેશમાં આવી તેને પથ્થરથી માર મારે, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થયું. જગ્યા પર છે. ઘટનાના દિવસે રાહુલે મહિલાનો હાથ પકડી છેડતી કરતા જ મામલો બીચક્યો હતો. મહિલાએ તેના પતિ રાજીવને ફોન કર્યો. રાજીવ સ્પોટ પર પહોંચ્યો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આવેશમાં આવેલા રાજીવે ત્યાં જ પડેલો સિમેન્ટનો મોટો પથ્થર ઉપાડી રાહુલના માથાના પાછળના ભાગે ધડાધડ ઝીંકી દીધા. કાયદો હાથમાં લેવાના એક ક્ષણના આવેશ રિક્ષા ચાલક રાહુલનો જીવ લઈ લીધો અને રાજીવ સિંહને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અલથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ નહીં સમજતા તેણે પોતાનાથી પાસેની આજુબાજુ જે પથ્થર મળ્યો એ પથ્થર વડે હુમલો કરેલ. પથ્થરથી એનું મોઢું પાછળનું માથાના પાછળના ભાગે માર મારેલ, જેથી મગજ પર અસર થયેલાનું જણાય. વારદાત બાદ આરોપી ફરાર થયો હતો, પરંતુ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ઝડપી તપાસે તેને કલાકોમાં જ કાયદાના સકંજામાં લઈ લીધો. હવે પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની વધુ તપાસ કરી રહી છે, જ્યારે એક હત્યાએ 2 પરિવારોના જીવનમાં કાયમી વળાંક લાવી દીધો છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના સરખેજમાં યુવતીની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો છે. લગ્નનું દબાણ કરતી પ્રેમિકાનું પ્રેમીએ જ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. પ્રેમ, પીછો અને મર્ડર.
અમદાવાદનો સરખેજ વિસ્તાર અને ખ્વાજા ઇફ્તિયાર સોસાયટીનું એ મકાન જ્યાં 5 જૂન 2026ની કાળી રાત્રે 1.5 દાયકાનો ક્રાઇમ સસ્પેન્સ રચાયો. 2 બાળકોની માતા અને છૂટાછેડા લીધેલી યુવતીની ઘરમાંથી જ લાશ મળી આવી. ગળા પર ઈજાના નિશાન જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શરૂઆતમાં જે રહસ્ય લાગતું હતું તે પેનલ ડોક્ટરોના પીએમ રિપોર્ટમાં સનસનીખેજ મર્ડર સાબિત થયું. ગળું દબાવીને કરાઈ હત્યા. જે ફતેવાડી એરિયા છે આરસીસી, ત્યાં એક મકાનની અંદર એક લેડીઝની મૃત હાલતમાં બોડી મળેલી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ જે એના માર ખાતા ગળાના ભાગે શંકાસ્પદ હતા, જેથી એને પીએમ પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા હકીકત ખુલેલી કે ભાઈ આ છે એ ખરેખર ગળા ફાંસો આપીને મર્ડર કરેલું છે. હત્યારાએ ગુનો આચર્યા બાદ એવો પ્લાન બનાવ્યો હતો કે કોઈને પણ શંકા ન જાય, પણ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. આ ખૂની બીજું કોઈ નહીં પરંતુ જમાલપુરનો પશુ લેવેચનો કમિશન એજન્ટ યાસીન આબિદ હુસૈન કુરેશી નામનો વ્યક્તિ છે, જે અગાઉ જુગારના કેસોમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પરિણીત અને 2 બાળકોનો બાપ હોવા છતાં યાસીને આ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમની જાળમાં ફસાવી હતી. ખૂની આશિક પોલીસ સકંજામાં. ત્રણ જણા છે, એની માં જે હસબિન છે એની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના કામે હકીકત એવી છે કે યાસીન આબિદ હુસૈન કરીને એક જમાલપુરનો ભાઈ છે, એને જે આ મરણ જનાર છે એની સાથે સંબંધ હતા અને એણે એવી જે ઓલરેડી યાસીન છે એ મેરિડ છે, એણે મરણ જનારને એવો ભરોસો આપ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ, એમ કરીને એની સાથે રહેતો હતો. 5 જૂનની રાત્રે 12:30 વાગે જ્યારે યાસીન પ્રેમિકાના ઘરે પહોંચ્યો ત્યારે લોહિયાળ અંત આવ્યો. યુવતી સતત લગ્ન કરવાનું દબાણ કરતી હતી અને યાસીનને શંકા હતી કે યુવતીને અન્ય કોઈ સાથે પણ સંબંધ છે. આ જ શંકા અને ઉગ્ર બોલાચાલીના ક્રોધાવેશી બનેલા યાસીને યુવતીના જ ડ્રેસની પાછળ બાંધવાની દોરીથી તેનું ગળું ટૂંપાડી દીધું અને શ્વાસ રૂંધીને તેની મોતને ઘાટ ઉતારી દીધી. ડ્રેસની દોરી જ બની ગઈ કાળ. 5 તારીખે રાત્રિના લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે આવ્યો છે ઘરે અને બંને વચ્ચે કોઈ બાબતમાં બોલા ચાલે છે, એ વખતે જે આરોપી છે એણે જે આનો ડ્રેસ પહેરેલો હતો એની પાછળ જો દોરી બાંધવાની આવે છે, દોરીથી જ ગળા ફાંસો આપી અને મોત નીપજવાનું તપાસમાં ખુલેલું છે. ઘર તરફ જતો રહ્યો, એને એવું હતું કે આમાં કોઈ શંકા નહીં જાય, પણ પોલીસે એની ટેકનિકલ સોર્સ જે માનવ સોર્સનો ઉપયોગ કરી અને પકડી લીધો છે. લાશ મૂકીને હત્યારો તો ભાગી ગયો હતો, પણ સરખેજ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારા યાસીન કુરેશીને દબોચી લીધો છે. ઇશ્ક, શંકા અને સાજિશના સનસનીખેજ ખેલનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. વિરમગામમાં પારિવારિક કલેશનો કરુણ અંજામ સામે આવ્યો છે. વેપારી દીપક કુમારની તેમની જ પત્ની અને પુત્રે લાકડાના ધોકા મારી ઘાતકી હત્યા કરી નાખી. રક્ત રંજિત પરિવાર. તારીખ 6 જૂન 2026ની એ સાંજ વિરમગામની વ્રજવિહાર સોસાયટીમાં અચાનક ચીસાચીસ થઈ ગઈ. અક્ષર જ્વેલર્સના માલિક દીપક કુમાર સોની લોહી લુહાણ હાલતમાં મળ્યા. પત્ની અને પુત્રને દુનિયા સામે એવી વાર્તા ઘડી કે દીપકભાઈ સીડી પરથી પડી ગયા છે અને અકસ્માતે મોત થયું છે. પરંતુ જ્યારે પરિવારજનોએ લાશ જોઈ ત્યારે કાવતરાની ગંધ આવી. સીડી પરથી પડવાના નાટકની પાછળ છુપાયેલું હતું એક ક્રૂર મર્ડર, અકસ્માત કે પ્લાન્ડ મર્ડર. અને જ્યારે અમે એમનું ફેસ જોયો તેમને માથા પર કપડથી બહુ મોટું ઈજા પામેલી હતી અને મોઢા પર પણ એમને કંઈક મને ઈજાઓ બીજી અલગ અલગ મેં જોઈ. તો પછી મને એવું લાગ્યું, અમને બધાને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ કંઈક નેચરલ ડેથ નથી. સીડી પરથી પડી ગયા હોય ત્યારે કોઈ વ્યક્તિને આટલી હદે વસ્તુ વાગે નહીં એમ. તો અમે પીએમની માંગણી કરી. અમે 112 નંબર પર કોલ કર્યો, 100 નંબર પર કોલ કર્યો અને પછી અમે બધા પોલીસવાળા ભાઈ જે ત્યાં આવ્યા, પહોંચ્યા અને એમને બધી સમગ્ર જે બધી એમને માહિતી એમને આપી. પરિવારજનોની શંકાના આધારે પોલીસે લાશને ફોરેન્સિક પેનલ પીએમ માટે અમદાવાદ મોકલી અને પીએમ રિપોર્ટ આવતા જ સનસની મચી ગઈ. દીપક કુમારનું મોત સીડી પરથી પડવાના કારણે નહીં, પણ માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી અને ગુંગળામણના કારણે થયું હતું. આ કોઈ અકસ્માત નહોતો, પણ ઘરમાં રચાયેલું એક મોટું ડેથ પ્લાનિંગ હતું, જેની ભીતિ ખુદ મૃતકને પહેલાથી જ હતી.
મને મારી નાખવાનું ષડયંત્ર ચાલે છે. 3 મહિનાથી એમના ઘરમાં આ ઘર કંકાસ ચાલતો હતો. એના કારણે મારા મામા મને એવું બોલેલા કે ભાણા મને મારી જિંદગી ઉપર મને મારી નાખવાનું ફૂલ પ્લાન ચાલે છે આમનું બધું. મારા મામા મારા ઘરે 7 દિવસ રોકાણા. મને મારા મામાએ એવું કીધું કે મામા ભાણા મને મારી નાખવાની ફૂલ સાજિશ છે. હું મને આમનાથી બહુ બીક લાગે છે, મને બહુ ડર લાગે છે. આખરે કાયદાના સકંજામાં આવ્યા ઘરના જ સભ્યો. 46 વર્ષની પત્ની દિવ્યાની સોની અને 22 વર્ષનો દીકરો ઉદય સોની. પૂછપરછમાં ખુલાસો થયો કે દીકરો દુકાને સમયસર બેસતો ન હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો. સાથે જ પુત્રની સગાઈ અને મંગેતરને મોબાઈલ આપવા બાબતે ઘરમાં ઉગ્ર વિવાદ ચાલતો હતો. 6 જૂનની બપોરે 3 વાગે જ્યારે દીપકભાઈ જમવા ઘરે આવ્યા ત્યારે ઝઘડો જ્વાળામુખી બની ગયો. માતાએ પુત્રનું ઉપરાણું લીધું અને લાકડાના ધોકાથી પતિ પર તૂટી પડ્યા. પુત્રના મોહમાં પતિની હત્યા. શરીર પરની ઈજા અને શરીર પરના ઘા જોતા શંકાસ્પદ જણાયા આવે છે. સદર બાબતે શંકા જણાયા આવતા ફોરેન્સિક પેનલ પીએમ કરવા માટે થઈને દીપક કુમારની બોડી છે એ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અને પંચનામા જે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવે છે ત્યારબાદ અંતે જાણવા મળે છે કે હત્યાનું મુખ્ય કારણ માથાના ભાગ ઉપર ધોકા મતલબ ગોથળ પદાર્થ વાગવાથી અને ગળું દબાવવાથી મૃત્યુ થયેલું. તેમના પત્ની મરણ જનારના પત્ની દીપક કુમારના પત્ની એટલે કે દિવ્યાની બેન વાઇફ ઓફ દીપક કુમાર અને તેમના બાળક ઉદય દીપક કુમાર છે તેમણે તેમની હત્યા કરાયા હોવાનું જણાવ્યું છે. લોહીના સગા જ જ્યારે લોહીના તરસ્યા બને ત્યારે આવી ઘટનાઓ સમાજને હચમચાવી મૂકે છે. વિરમગામ ટાઉન પોલીસે પત્ની દિવ્યાની અને પુત્ર ઉદય સામે હત્યાનો ગુનો નોંધી બંને સગા ખૂનીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અમદાવાદ વિરમગામથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં વેબ સિરીઝ જોઈને આંતરરાષ્ટ્રીય ઠગાઈનું નેટવર્ક ચલાવતા સાયબર માફિયાઓ ઝડપાયા છે. એલસીબીએ હાઈટેક કોલ સેન્ટર પર દરોડા પાડી 4 શાતીર ઠગોને દબોચ્યા છે. વડોદરા ટુ અમેરિકા, ડાર્ક વેબનો ડિજિટલ ખેલ. દિવસ આથમતા જ વડોદરાની એક બિલ્ડિંગના શાંત ફ્લેટમાં ઇન્ટરનેશનલ ક્રાઇમનું અંધારું નેટવર્ક એક્ટિવ થતું હતું. અકોટા વિસ્તારમાં પ્રધાનજીની ચાલ પાસે આવેલા 101 બેરલ એપાર્ટમેન્ટ પર જ્યારે એલસીબી ઝોન 2 ની ટીમ ગુપ્ત બાતમીના આધારે મધરાત્રે રેડ પાડી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. ભાડે રાખેલા લક્ઝુરિયસ ફ્લેટની અંદર કોઈ કાયદેસરની પરવાનગી વગર ધમધમી રહ્યું હતું અમેરિકન નાગરિકોને શિકાર બનાવતું હાઈટેક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર. પોલીસે સ્થળ પરથી 7 મોબાઈલ, 8 લેપટોપ, વાઈફાઈ રાઉટર સહિત 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 સ્કેમર્સની ધરપકડ કરી છે. બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે. આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા. માસ્ટરમાઇન્ડ ગેંગ, લોનની લાલચ આપી ડોલરની લૂંટ. આ 4 આરોપીઓ વડોદરાના જ લોકલ યુવકો છે, પણ તેમની મોડસ ઓપરેન્ડી આંતરરાષ્ટ્રીય સ્તરની હતી. આ ગેંગના માસ્ટરમાઇન્ડ કરણ લોકવાણી અને જોનાથન દાસ ડાર્ક વેબ પરથી અમેરિકન નાગરિકોનો કિંમતી ડેટા અને કોન્ટેક્ટ નંબર મેળવતા હતા. ત્યારબાદ ફાંફડું અને પ્રોફેશનલ અંગ્રેજી બોલીને તેઓ સિટી ક્રેડિટ્સ કંપનીમાંથી કરોડોની લોન મંજૂર થયા હોવાની વાતચીત કરતા. લોનની પ્રોસેસિંગ ફી અને ચાર્જીસના નામે તેઓ અમેરિકનો પાસેથી ડેબિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને સિક્રેટ સીવીવી મેળવી લેતા અને સીધા $150 થી $200 સફાચટ કરી દેતા. લોકો 4 એજન્ટ છે. એક છે એ શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલા નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા. લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા. એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા. એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો
વેબ સિરીઝ જોઈને શીખ્યા ઠગાઈના પેંતરા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસો થયો છે તે સૌથી વધુ ચોંકાવનારો છે. આ શાતીર ભણેલા ગણેલા ઠગો મોજ શોખ પૂરા કરવા અને ઓનલાઈન ગુનાખોરી પર બનેલી વેબ સિરીઝો જોઈને આખું સ્કેમ શીખ્યા હતા. છેલ્લા 2 મહિનાથી આ રાત્રિ ઓપરેશન ચાલતું હતું, જેમાં શેર બજાર અને કોલ સેન્ટરનો જૂનો અનુભવ ધરાવતા કરણ અને જોનાથને બીજા 2 યુવકોને ચોક્કસ ટાસ્ક આપી આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી. સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે, એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા. આ લોકો 4 જણ એમના ઘરમાં, એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી આ મોછોક, અને સાથે સાથે એ લોકોને આ એક વેબ સિરીઝ જોઈને શીખ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં કહી રહ્યા છે. ડિજિટલ ઠગોનું સરનામું હવે જેલ. હાલ તો વડોદરા એલસીબી ઝોન 2 દ્વારા વિદેશી ઓનલાઈન મની ટ્રેલના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ ટીમની મદદથી ડાર્ક વેબના આખા નેટવર્કની કુંડળી ખોલવાનું શરૂ કર્યું છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. ડિજિટલ લૂંટારુઓ પર ગુજરાત પોલીસનો પ્રહાર. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 માં પાટણ સાયબર ક્રાઇમે આંતરરાજ્ય ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ. डिजिटल अरेस्ट थी सेक्सटोर्शन. महाठग टोळकी લોકઅપમાં. સ્ક્રીન પર મોઢું છુપાવી રહેલા આ ચહેરા કોઈ સામાન્ય ગજવા કાતરું નથી, પરંતુ કરોડો રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખેલનારા સાયબર સ્કેમર્સ છે. ઓટીપી ફ્રોડ, એપીકે વાયરસ, ડિજિટલ અરેસ્ટ અને સેક્સટોર્શન જેવા હાઈટેક હથિયારોથી દેશભરમાં આતંક મચાવનારી આ ગેંગના નેટવર્કને તોડવા માટે ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત આકરી એર સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારના સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલના ડેટા એનાલિસિસ દ્વારા પાટણ સાયબર ક્રાઇમે આ અંધારા નેટવર્કનો સુરાગ મેળવ્યો હતો. પાટણમાંથી 13 જેટલા મ્યુલ એકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ એકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું. હારીજ બેંક ટુ દેશભરના સ્કેમર્સ, 398 કરોડનું કનેક્શન. આ કોઈ નાની મોટી રકમ નથી, પણ આખા 398 કરોડ 43 લાખનો આંકડો છે, જે માત્ર 13 શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટ્સમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ખાતાઓ સામે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 288 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હતી. આખું નેટવર્ક ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને દર મહિને 20 થી 25 હજાર રૂપિયા રોકડાની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે, એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે, એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. માસ્ટરમાઇન્ડ દિનેશ ઠક્કરનો પર્દાફાશ. ચેકબુક પર સહીઓ કરાવી રમત રમી. આ આખી રમતનો અસલી સૂત્રધાર સામે આવ્યો છે. તેનું નામ છે હારીજનો દિનેશ ઠક્કર. તે સીધા સાદા લોકો પાસે બેંકમાં ખાતા ખોલાવી તેની સાથે ડિજિટલ કિટ, એટીએમ કાર્ડ અને ચેકબુક પોતાની પાસે રાખી લેતો હતો. ચેકબુકમાં એડવાન્સમાં સહીઓ કરાવી લઈને આ ખાતાઓ જૂન જુલાઈ 2025 દરમિયાન સાયબર ગુનાના ડાર્ક મની ટ્રાન્સફર કરવા માટે એક્ટિવ કરવામાં આવ્યા હતા. કે હારીજના દિનેશભાઈ ઠક્કર, જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, એટીએમ કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે, એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી. બેંક એકાઉન્ટ ભાડે આપતા પહેલા સાવધાન. પોલીસે આ કેસમાં 14 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બાકીના 6 ફરાર આરોપીઓની કુંડળી ખોલવામાં આવી રહી છે. હારીજ સહકારી બેંકનો કોઈ સ્ટાફ આ કરોડોના કાળા કારોબારમાં સામેલ છે કે નહીં, તેની તપાસ પણ તેજ ગતિએ ચાલી રહી છે. પાટણ સાયબર ક્રાઇમે જનતાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પોતાની ચેકબુક કે એટીએમ કોઈને ભાડે ન આપે, નહીં તો કમિશનની લાલચ સીધી લોકઅપ સુધી પહોંચાડી દેશે. પાટણથી યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.
સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. એક શોરૂમમાં થયેલી લાખોની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. પોલીસે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી લીધી છે, પણ આ ગુના પાછળનું જે સસ્પેન્સ ખુલ્યું છે તે ચોંકાવનારું છે. મિશન હાઈવે અંધારાનો ખેલ. રાતનો અંધકાર, સુમસામ હાઈવે અને નજર સામે કરોડોની ગાડીઓથી ચમકતો શોરૂમ. પાલનપુર અમદાવાદ હાઈવે જ્યાં 5મી માર્ચે તસ્કરોએ કાળો કેર વર્તાવ્યો. અંધારાનો લાભ ઉઠાવીને તસ્કરોએ તિજોરીના તાળા તોડ્યા અને પળભરમાં 1,58,000ની રોકડ રકમ લઈને રફુ ચક્કર થઈ ગયા. સવારે જ્યારે તાળા તૂટેલા મળ્યા તો આખા વેપારી આલમમાં સન્નાટો વ્યાપી ગયો. માર્ચ 2026ના રોજ તનુ મોટર્સનો જે શોરૂમ છે ત્યાં અજાણ્યા ઇસમો દ્વારા પ્રવેશ કરી અને ઓફિસની તિજોરીમાં પડેલ જે 1,58,088 રૂપિયાની રોકડ રકમ છે એની ચોરી કરેલી હતી. આ બનાવ અંતર્ગત પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને જ્યાં ગુનો અત્યાર સુધી નોન ડિટેક્ટ હતો. અમદાવાદથી આણંદ હાઈટેક ઓપરેશન. પોલીસ પાસે કોઈ સુરાગ નહોતો, પણ પાલનપુર પશ્ચિમ પોલીસ એક્શન મોડમાં આવી. સીસીટીવી ફૂટેજ ફંફોસવામાં આવ્યા, હ્યુમન સોર્સ એક્ટિવ કરાયા અને તપાસના તાર લંબાયા છેક અમદાવાદ અને આણંદ સુધી. આખરે ટેકનિકલ સર્વેલન્સની જાળમાં શિકાર ફસાયો. પોલીસે રાજસ્થાનના બાડમેરના શાतिर ચોર ધનસિંહ રાજપૂતને દબોચી લીધો, જેની પાસેથી પ્લાસ્ટિકના બોક્સમાં સીલબંધ રોકડા રૂપિયા અને ગુનામાં વપરાયેલી બાઇક પણ જપ્ત કરાઈ છે. ટેકનિકલ રિસોર્સની આધારે અને હ્યુમન રિસોર્સિસના આધારે આખી આ તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસમાં ખાસ કરીને રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના ધનસિંહ હમીરસિંહ રાજપૂત સોઢા રહે જસાઈપરા વાળાને આણંદ અમદાવાદ ખાતેથી પકડી લાવી આ ગુના સંબંધે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી કે તે પોતે અને તેમના મિત્ર વિક્રમપુરી જગનપુરી ગોસ્વામી રહે કપુરાસી લખપત જિલ્લો કચ્છ ભુજવાડો પૈસાની ગુજરાત હોય ચોરીની કરેલાની કબૂલાત એમને કરેલી છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ, મોબાઈલ તથા 48,500 મળી કુલ 99,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ધનસિંહ રાજપૂતને કસ્ટડીમાં લઈ લીધો છે. બીજો પાર્ટનર જેલના સળિયા પાછળ. ધનસિંહ તો પકડાઈ ગયો, પણ અસલી સસ્પેન્સ તો આ ચોરીના બીજા પાર્ટનરનું હતું. ધનસિંહનો સાગરીત વિક્રમપુરી ગોસ્વામી, જે કચ્છના લખપતનો છે, તે હજુ બહાર ફરે છે એવું નથી. પોલીસની તપાસમાં ખુલ્યું કે આ કોઈ સામાન્ય ચોર નથી, પણ અલગ અલગ રાજ્યોમાં આતંક મચાવનારો રીઢો ગુનેગાર છે, જે હાલમાં જ એક બીજા ગુનામાં કસ્ટડીમાં છે. જગનપુરી ગોસ્વામી જે પોરાસી તાલુકો લખપત જિલ્લો કચ્છ એ ભુજ ડિવિઝન પોસ્ટના એનડીપીએસ ગુનામાં હાલ ભુજ પાલરા જેલમાં છે અને તેની પણ હાલ પોલીસ કસ્ટડી મેળવવા માટેની જે પશ્ચિમ પીઆઈ છે એ કાર્યવાહી કરી રહ્યા છે. ગુનાહિત ઇતિહાસમાં 5 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં ભરૂચ, કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાનમાં પણ આના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે. ભરૂચથી લઈને રાજસ્થાન સુધી 5 ગુના આચરનારો વિક્રમપુરી ભલે અત્યારે એનડીપીએસના ગુનામાં જેલમાં હોય, પણ પાલનપુર પોલીસ ટૂંક સમયમાં જ ટ્રાન્સફર વોરંટના આધારે તેની કસ્ટડી મેળવી જેલના સળિયા પાછળ ધકેલી દેશે. ગણતરીના દિવસોમાં હાઈવે ચોરીનો સનસનીખેજ ભેદ ઉકેલીને પાલનપુર પોલીસે ગુનેગારોને કડક મેસેજ આપી દીધો છે. બનાસકાંઠાથી કિશોર તુવાર, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારે સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધો તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાની સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.